નમસ્કાર મિત્રો, હું છું અનિરુદ્ધ અને સી પ્રોગ્રામિંગના આ 11મા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈશું કે ડુ વાઇલ લૂપ કઈ રીતે યુઝ કરી શકાય. તો ચાલો શરૂ કરીએ. તો ડુ વાઇલ લૂપ શરૂ કરતાં પહેલાં આપણે જોઈશું કે એની સિન્ટેક્સ અને વાઇલ લૂપની સિન્ટેક્સ લગભગ સિમિલર છે, કારણ કે લૂપ ત્રણે ત્રણ જે લૂપ આવે છે એ ત્રણેયની અંદર ત્રણ વિભાગ આપણને સેમ જોવા મળશે. ઇનિશિયલાઇઝેશન, ટેસ્ટ કન્ડિશન, ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ. એ વસ્તુ વાઇલ લૂપની અંદર હતી અને એ જ આપણને ડુ વાઇલ લૂપની અંદર પણ જોવા મળશે. બસ ખાલી અહીંયા ફેર એટલો છે કે વાઇલ લૂપ છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ હતું, એટલે એની અંદર કન્ડિશન શરૂઆતમાં આવતી હતી, અને ડુ વાઇલ લૂપ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે, એટલે જુઓ અહીંયા એની કન્ડિશન લાસ્ટમાં આવશે. તો સિન્ટેક્સમાં કેટલો ફેરફાર આપણને જોવા મળે છે કે સૌથી પહેલાં અહીંયા ડુથી શરૂઆત થશે, પછી બોડી ઓફ ધ લૂપ આવશે અને છેલ્લે વાઇલ, જેની અંદર આપણે કન્ડિશન મૂકવાની છે. હવે એક્ઝામ્પલથી સમજીએ કે આ ડુ વાઇલ લૂપ કઈ રીતે યુઝ કરવામાં આવે છે. તો સૌથી પહેલો વિભાગ ઇનિશિયલાઇઝેશન, મતલબ શરૂઆત. તો અહીંયા આપણે એ જ એક્ઝામ્પલ લઈશું જે આપણે વાઇલમાં લીધું હતું, એ જ કે 1 થી 100 સુધી આપણે પ્રિન્ટ કરવા છે. તો શરૂઆત કરીએ ઇન્ટીજર n ઇઝ ઇક્વલ ટુ 1 થી, મતલબ શરૂઆતનો આપણો નંબર છે 1. તો આ થઈ ગયું આપણું ઇનિશિયલાઇઝેશન. ક્યાં સુધી જવાનું છે આપણે? તો આપણે જઈશું n લેસ દેન ઇક્વલ ટુ 100 સુધી, મતલબ 100 સુધી. અને દરેક વખતે આપણે શું કરવાનું છે? ઇન્ક્રીમેન્ટ કરવાનું છે. તો ઇન્ક્રીમેન્ટ પણ આપણે કરી દઈએ અહીંયા n પ્લસ પ્લસ, અને સાથે સાથે આપણે પ્રિન્ટ પણ કરવાનું છે. તો પ્રિન્ટ પણ કરી દઈએ printf %t/t, અને વેરિયેબલ n માંથી આપણી દરેક વેલ્યુ આવશે અને પ્રિન્ટ થશે. ફરીથી એકવાર આપણે ડુ વાઇલ લૂપને સમજી લઈએ કે એની અંદર પણ 3 ભાગ હોવાના છે. શરૂઆતનો ભાગ ઇનિશિયલાઇઝેશન, જેની અંદર આપણે શરૂઆત કરી છે 1 થી. બીજો ભાગ ટેસ્ટ કન્ડિશન. ડુ વાઇલ લૂપની અંદર કન્ડિશન લાસ્ટમાં આવશે, કારણ કે તે એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. અહીંયા કન્ડિશન આપી છે n લેસ દેન ઓર ઇક્વલ ટુ 100, મતલબ નંબર 100 અથવા 100 થી નાનો હશે ત્યાં સુધી આ લૂપ ફરશે. અને દરેક વખતે ઇન્ક્રીમેન્ટ કર્યું છે, દરેક વખતે એક સંખ્યામાં વધારો થશે, અને સાથે સાથે એ નંબર પ્રિન્ટ પણ થશે. એના માટે આપણે લખ્યું છે printf. હવે અહીંયા એક બાબત ખાસ આપણે યાદ રાખવાની છે કે વાઇલ લૂપ જો શરૂઆતથી જ એની કન્ડિશન ફોલ્સ હોય તો એની અંદર લૂપનું એક્ઝિક્યુશન થવાનું નથી. પણ ડુ વાઇલ લૂપમાં શું છે કે જો અહીંયા કન્ડિશન ફોલ્સ હશે, એટલે કે માની લો આ કન્ડિશન પહેલેથી જ ખોટી પડે, પહેલેથી જ આપણે અહીંયા કન્ડિશન ખોટી પડતી હોય, તો પણ શું થશે? એકવાર તો આ લૂપ એક્ઝિક્યુટ થશે અને થશે. તો આ એક મેજર ડિફરન્સ છે એન્ટ્રી કંટ્રોલ્ડ અને એક્ઝિટ કંટ્રોલ્ડમાં. એન્ટ્રી કંટ્રોલ લૂપની અંદર શું થાય છે કે શરૂઆતની કન્ડિશન જો ફોલ્સ હોય, એટલે કે વાઇલ લૂપ અને ફોર લૂપની અંદર શરૂઆતમાં જો પહેલેથી જ કન્ડિશન ફોલ્સ હોય ત્યારે એ લૂપ એક્ઝિક્યુટ થતું નથી. પણ ડુ વાઇલ લૂપ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે, એની અંદર શું થશે કે ભલે શરૂઆતથી જ કન્ડિશન ફોલ્સ હોય છતાં ઓછામાં ઓછા એકવાર તો એ એક્ઝિક્યુટ થશે અને થશે, કારણ કે અહીંયા કન્ડિશન લાસ્ટમાં ચેક થાય છે. એટલે તો આ એક મેજર ડિફરન્સ ખાસ યાદ રાખજો એન્ટ્રી કંટ્રોલ્ડ અને એક્ઝિટ કંટ્રોલ્ડ લૂપની વચ્ચે. તો આ થઈ ગયું ડુ વાઇલ લૂપનું એક્ઝામ્પલ. તો આ વિડીયો માટે બસ આટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ. મળીશું આગળના વિડીયોમાં.